વેલકમ ટુ બીનાની રસોઈ. બીનાની રસોઈમાં આજે આપણે ઘણું બધું જોઈશું, પણ એક જ વસ્તુમાંથી બનેલું. તો સફેદ ચણા, કાબુલી ચણાને આપણે રાત્રે પલાળી અને સવારના 5 સીટી વગાડી છે. એકદમ સોફ્ટ થઈ ગયા છે અને થોડું મીઠું નાખીને મેં બાફ્યા હતા. હવે થોડા ચણામાં કાકડી, ટમેટાં, કેપ્સિકમ, કાંદા અને ખૂબ બધા મસાલા, એમાં આમચૂર નાખીશું, મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું, થોડું લાલ મરચું અને આખું જીરું. બધું જ સરસ મસાલો મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. હજી એમાં આપણે લીંબુ નાખીશું અને લીંબુનો રસ છે અને થોડું ગળપણ જરૂરી લાગે તો ખાંડ અથવા તો જગરી પાવડર નાખી શકો છો. મેં થોડો ટેસ્ટ એનો ઇન્હેન્સ કરવા માટે થઈને ટોમેટો સોસ નાખ્યો છે. તો આ આપણું સફેદ ચણાનું સલાડ રેડી છે. એમાં થોડી ક્રન્ચીનેસ માટે સેવથી ટેસ્ટ પણ સારો લાગશે અને થોડી ક્રન્ચીનેસ આવે તો મજા પણ આવશે. હવે આપણે એને સર્વ કરીએ. એક બાઉલમાં મૂકીએ બધું. એની ઉપર પાછી થોડીક સેવ અને ધાણાથી ગાર્નિશ કરીએ. અને હા, તમે એમાં ખારી સિંગ અથવા મસાલા સિંગ નાખવી હોય તો નાખી શકો છો. પણ આ થઈ ગઈ આપણી સફેદ ચણાનું સલાડ. ચલો હવે બીજી વસ્તુ જોઈએ. સફેદ ચણામાંથી બીજું શું બને? તમે શું બનાવો છો એ મને મેસેજ કરજો. હું બનાવું છું સફેદ ચણાની ટિક્કી. ચલો, એમાં એક બટેટું લીધું છે અને સામે એક વાટકી બાફેલા ચણા. પહેલાં બટેટાને મેશ કરી લઈએ, પછી એમાં ચણા ઉમેરી દઈએ અને પાછા એને મેશ કરી લઈએ. ચણા બિલકુલ પોચા થઈ ગયા છે. એકદમ દબાવીને જુઓ, એકદમ સોફ્ટ છે એવા જ ચણા કરજો, નહીંતર પેટમાં પણ દુખશે અને વસ્તુ સારી થશે નહીં. સરસ બધું મેશ કરી અને મિક્સ કરી લીધું છે. ચલો, એમાં હવે વેજીટેબલ્સ ઉમેરીએ છીએ. એમાં કેપ્સિકમ, થોડા જ મકાઈના દાણા લીધા છે કેપ્સિકમની સાથે. અને ખૂબ બધા ધાણા, ચાટ મસાલો અને થોડું પનીર નાખ્યું છે. થોડું ક્રીમી ટેક્સચર આવે, ટેસ્ટ આવે એના માટે. તમે જોઈએ તો વધુ પણ નાખી શકો છો. થોડું ધાણા જીરું, મીઠું, લાલ મરચું. તમને ફાવતું હોય તો તમે એમાં આદુ મરચાંની પેસ્ટ અથવા તો લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો. હું એવું નથી ખાતી જનરલી, એટલે મેં એવું નથી નાખ્યું. બસ બધું જ સરસ મિક્સ કરીએ અને પછી એની ટિક્કી વાળી લઈએ. થોડી નાની ટિક્કી વાળીશું અને થોડીક મીડિયમ. આટલું જે માપ લીધું છે એમાંથી 6 મોટી ટિક્કી થઈ છે અને નાની 7 થી 8 ટિક્કી થઈ છે. અંદાજિત ખ્યાલ આવે કે આટલી વસ્તુમાંથી આટલા જણાને થશે. થોડું પનીરને હાથેથી દબાવી લઈએ, કારણ કે એને એકચ્યુઅલી છીણીને નાખવાનું હતું. મેં આખું જ મૂકી દીધું હતું. ખૂબ સરસ બધું મિક્સચર થઈ ગયું છે. તમને જરૂર લાગે ગળપણ કે ખટાશ તો તમે એમાં આમચૂર તો નાખ્યું જ છે આપણે. હા, વચ્ચે એમાં જે ચમચીથી નાખ્યું એ આમચૂર પાવડર હતો. જરૂર લાગે તો કંઈ ગળપણ તમે યુઝ કરી શકો છો. હું મારી વસ્તુઓમાં બહુ જ ઓછો ખાંડનો ઉપયોગ કરું છું અને ગોળનો પણ. જ્યાં ખૂબ જરૂરી હોય ત્યાં હું ગોળ નાખું છું, કારણ કે ગોળ અને ખાંડ હેલ્થ માટે એટલા સારા નથી. તો નેચરલ જ એનો જે ટેસ્ટ છે એ જ મજા આવે છે ખાવાની. હવે આપણે ઉમેરી રહ્યા છીએ એમાં, તમે જોઈએ તો ચોખાનો લોટ પણ નાખી શકો છો, તમે જોઈએ તો એમાં બેસન પણ ઉમેરી શકો છો અને કોર્નફ્લોર પણ નાખી શકો છો. પણ મેં એમાં ઉમેર્યો છે સત્તુનો લોટ અને ચણા, બાફેલા ચણાનું છે તો આખું મસ્ત એનું ટેક્સચર આવશે.
તો મેં સત્તુનો લોટ એમાં ઉમેર્યો છે. બાઇન્ડિંગ માટે કોઈ પણ લોટની જરૂર તો પડશે જ, તો તમે જે ઘરમાં અનુકૂળ હોય એ રીતે નાખી શકો છો, અથવા તો ટેસ્ટને અનુકૂળ હોય એ રીતે. હવે આપણે આજે બનાવી છે એવી 6 ટિક્કી બનશે મોટી, અને સાવ નાની બનાવવાની છે. એ 6 થી 7 ટિક્કી બને છે. આટલા 1 વાટકી ચણા અને 1 બટેટાના માપથી બિલકુલ ઓછા તેલમાં ઉલટપુલટ કરીને, બિલકુલ ધીમા ગેસમાં ખૂબ શાંતિથી, મોટું તમારી પાસે વાસણ હોય તો થોડુંક મીડિયમ સ્લો રાખીને પણ તમે એમાં વધુ એકસાથે કરી શકો છો. મારે ઓછી ક્વોન્ટિટીમાં હતું એટલે મેં નાનું મૂક્યું છે વાસણ. તો તમે તમારી રીતે, તમારા ઘરમાં જે અનુકૂળ હોય એ રીતે કરી શકો છો. બહુ જ ધીમા તાપે ટિક્કીને હલાવવાની છે, કારણ કે એકદમ સોફ્ટ બની છે. જો ભાગી ગઈ. એકદમ ધીમા તાપે, એટલે ગુલાબી પણ થશે અને થોડી ક્રન્ચી પણ થશે. અને અંદર જે પણ બાકીનું જે એમાં સત્તુ અને ચણા અને બધું છે એ પણ સરખું પાકી જશે, કારણ કે બહારની સાઈડ ક્રિસ્પી થાય છે, અંદરથી સોફ્ટ પણ એકદમ ચડેલી પાકેલી હોય છે. તો આ રીતે આપણે ટિક્કી ધીમા તાપે ખૂબ સરસ રીતે શેકી લેવાની છે. આ ટિક્કી તમે એમ જ ચા સાથે, અત્યારે વરસાદની સિઝન છે અને આ એકલા ટિક્કી અને ચા જો મળી જાય ને તો પણ વરસાદના ટાઈમમાં મજા આવી જાય એવી મસ્ત લાગે છે. મારી તો પસંદગીની વસ્તુ છે. તમે પણ ટ્રાય કરજો કે વરસાદમાં ફૂલ ડીપ ફ્રાય કરેલા પકોડા ખાવા, કે પછી આવી શેલો ફ્રાય કરેલી વસ્તુઓ ખાવી. તો એમાં હેલ્ધી વર્ઝન છે, અને આમાં જોઈએ એટલા તમે વેજીટેબલ પણ ઉમેરી શકો છો. મેં ચણાનું અત્યારના વધારે કરવાનું હોવાથી વધારે વેજીટેબલ ઉમેર્યા નથી. બાકી તમે એમાં જોઈએ એટલા ગાજર છે, કોબી છે, કોઈ પણ એવા વેજીટેબલ ઉમેરી અને તમારા ભાવતા પસંદગીના ઉમેરી અને કરી શકો છો. હા, કાંદા પણ ચોપ કરીને નાખી શકો છો જો ભાવતું હોય તો. હું મારી રસોઈમાં કાંદા અને લસણ પણ તમને ઓછા મળશે. હા, હું ખાઉં છું અને ઘરમાં પણ બધા ખાય છે, પણ ઓછું ખાઈએ છીએ અમે લસણવાળું. હવે એ ટિક્કીને આપણે પહેલાં સર્વ કરીએ. ટિક્કી ચાટ બનાવીએ તો એમાં મસાલાવાળું દહીંની અંદર મેં થોડું ચાટ મસાલો, શેકેલું જીરું, થોડીક જગરી પાવડર અને નમક આ વસ્તુ નાખેલી છે. અને ટિક્કીની ઉપર આપણે થોડી વરાળ નીકળી જાય, થોડી ગરમ ઓછી હોય એ વખતે એમાં ઉપર દહીં મૂકીશું. એના ઉપર આપણે ખજૂર આમલીની ચટણી, કારણ કે ખજૂર આમલી અને દહીં એના વગર તો ચાટની મજા જ વહી જાય છે. બહુ મજા આવે એમાં. અત્યારે વરસાદની સિઝનમાં ડીપ ફ્રાય ઓછું કરો અને આવું બધું હેલ્ધી ખાઓ. પછી એને થોડો સરસ ચટપટો ટેસ્ટ આપવા માટે મેં ટોમેટો સોસ થોડો વધુ પ્રમાણમાં યુઝ કર્યો છે. ચલો નાખીએ છીએ ટોમેટો સોસ. થોડો વધુ સારો ટેસ્ટ માટે મેં થોડું વધુ પણ એમાં વધુ પડતો નાખ્યો છે. તમને તમારી પસંદગી પ્રમાણે, તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે એમાં નાખી શકો છો. હા, પછી થોડું વેજીટેબલ એમાં એડ કરીશું. થોડા કાંદા, આ બધી વસ્તુઓ જે ઉપર સજાવટની છે એ ટેસ્ટ માટે તો સારી જ છે, પણ એ બધું જોઈ અને એકદમ મન લલચાઈ જાય છે કે વાવ, શું માઉથ વોટરિંગ, જેન્ઝી બોલે ને અત્યારે, માઉથ વોટરિંગ. કેપ્સિકમ નાખ્યા છે અને એના ઉપર આપણે ઉમેરીશું ટમેટાં. જોઈને તરત ખાવાનું મન થઈ જાય, જોઈને તરત મોઢામાં પાણી આવી જાય. તો આ બધું સજાવટ ટેસ્ટ માટે પણ છે અને થોડી હેલ્થ માટે પણ છે, કે એકલું ચણાનું ખાધું છે તો સાથે આવું બધું થોડુંક વેજીટેબલ પણ જાય તો નડે નહીં. જીભને પણ સારું અને પેટને પણ સારું. ચલો, વધુ ગાર્નિશિંગ માટે હવે કાકડીનો ઉમેરો કર્યો. થોડા કાકડીના પીસ પણ એમાં ઉપર સેટ કર્યા છે. અને હવે આપણે શું મસ્ત લાગે છે. થોડા પ્રમાણમાં સેવ નાખી છે. તમને જીરો સાઇઝની ફાવતી હોય તો એ નાખો,
પણ આ થોડી સારી લાગે છે. અને એના ઉપર તમે જોઈએ તો ખારી સિંગ કે મસાલા સિંગ નાખી શકો છો. પણ મેં જેમ આગળ કહ્યું તેમ ચણા અને સિંગ સાથે ન કરવા એટલે મેં સિંગનો યુઝ કર્યો નથી. તમને ભાવતું હોય તો તમે યુઝ કરી શકો છો. કોથમીર નાખી છે. હવે આ ઇડલી ત્રીજી વસ્તુ આપણી છે ઇડલી ટિક્કી. તમે ચા સાથે, દહીં સાથે, સોસ સાથે આટલા ફૂલ વરસાદમાં મસ્ત બાલ્કનીમાં વરસાદને જોતાં જોતાં આ ટિક્કીની મજા લઈ શકો છો. ચલો હવે આપણે નેક્સ્ટ પાછી પ્રોસેસ કરીએ છીએ. ફરીથી નાની ટિક્કી અને 2 પેલામાંથી વધી હતી મોટી, એ બધી પાછી ધીમા તાપે એકદમ ઓછા તેલમાં. જુઓ તમે ક્યાંય મારા કિચનમાં, મારી રસોઈમાં તમે હાથેથી ચમચીથી તેલ નાખતા નહીં જુઓ. હું સ્પ્રે કરીને જ યુઝ કરું છું, એટલે ઓછામાં ઓછું તેલ યુઝ થાય અને ટેસ્ટ પણ જળવાઈ રહે. ચમચીથી નાખવાથી થોડું વધુ પડી જ જતું હોય છે, એટલે મેં આ રીતે કર્યું છે. બસ બધી થોડી આડી અવળી કરશું આપણે પેન, એટલે જતી રહેશે, બધી બાજુ તેલ સ્પ્રેડ થઈ જશે. બિલકુલ ધીમા તાપે ખૂબ સરસ રીતે આપણે એને ઉલટ કરીને શેકીશું. નાની ટિક્કીમાંથી શું બનાવવાનું છે એ પણ તમે આગળ જોજો. બીનાની રસોઈમાં તો રસોઈથી તો મળશે ઘણું બધું, અને આ એક સાથે એક વસ્તુમાંથી બનતી વાનગીઓ હું એટલે જ સાથે આપું છું કે તમે ક્યારેક એક જ વસ્તુ પલાળી છે, ચણા પલાળ્યા છે, ક્યારેક રાજમા, ક્યારેક રવો, ક્યારેક બ્રેડ, તો એમાંથી તમે કેટલી વસ્તુ એકસાથે કરી શકો છો. ઘરના બધાને ખાલી દેખાવ અલગ ગમતો હોય છે, બાકી તો અંદર સ્વાદ બધો એક જ સરખો હોય છે. એકદમ સોફ્ટ થઈ છે ટિક્કી. તમે જોઈ શકો છો કે હલાવું છું તો પણ એમાંથી ભૂકો થાય છે. એકદમ સોફ્ટ, એટલે ખાવાની એટલી મસ્ત મજા આવી જાય એવી છે કે ખરેખર પકોડાના બદલે આ વખતે તો વરસાદમાં સફેદ ચણાની ટિક્કી, કાળા ચણાની ટિક્કી કે રાજમાની ટિક્કી, પણ આપણે ટિક્કી વધારે યુઝ કરીશું. અને મોદીજીએ કીધું છે તેમ તેલ થોડું ઓછું પણ કરીશું. જો કેટલી ફાઇન થઈ ગઈ છે. હવે આપણે એ ટિક્કીમાંથી એક નવો નાસ્તો બનાવીએ છીએ. તેમાં મેં નીચે મોનેકો બિસ્કિટ મૂક્યું છે અને એના ઉપર નાની નાની ટિક્કી મૂકી છે. મોનેકો બિસ્કિટ, એના ઉપર ચણાની ટિક્કી આવશે અને એના ઉપર મેં આ લગાડ્યો છે અત્યારે સોસ, શેઝવાન સોસ. થોડો ચટપટો અને થોડો તીખો ટેસ્ટ, કારણ કે ટિક્કીમાં પણ કોઈ તીખાશ છે નહીં, એટલે થોડો ચટપટો ટેસ્ટ આવે એના માટે શેઝવાન સોસ લગાડ્યો છે. એના ઉપર આપણે પાછું મસાલા દહીં થોડું બસ જરા મસાલા દહીં ઉમેરીશું. અને એના ઉપર આપણે કેપ્સિકમ, અને પછી આમાં ઝીણી સેવ મૂકીશું. જો તમે ઈચ્છો તો આમ પણ ખાઈ શકાય છે, અને છોકરાઓ ન ખાય તો એના માટે નવો આઈડિયા કરો. માથે પાછું એક બિસ્કિટ મૂકો ને એની ઉપર ચીઝ મૂકી અને છોકરાઓને ડીશ ભરીને આપો. કેટલા બિસ્કિટ ખાઈ જશે ખબર પણ નહીં પડે. અને ખાલી મોનેકો નથી જતા, સાથે જાય છે ચણાની ટિક્કી. હવે આપણી આ લાસ્ટ આઈટમ છે, એને આપણે કરીએ છીએ. એ ચણાને મેં બાફેલા ચણાને કપડામાં બિલકુલ કોરા કરી નાખ્યા હતા, અડધી વાટકી જેટલા ચણા. એને આપણે બિલકુલ જે તેલવાળું પેન હતું એમાં જ મેં રોસ્ટ કરું છું, ધીમા તાપે શેકું છું. ક્રિસ્પી ચણા, એનું નામ છે ક્રિસ્પી ચણા. એના ઉપર ખાલી ચાટ મસાલો અને મરી, મીઠું, મોઢામાં પાણી આવી જાય છે. ખૂબ જ સરસ લાગે છે. અને ક્યારેક નવરા બેઠા હોઈએ ત્યારે નાની ભૂખ માટે ખૂબ મજા આવશે. કોઈ હોમવર્ક કરતા બચ્ચાને બાજુમાં વાટકી અને ચમચી મૂકી આવો, ખૂબ નિરાતે ખાશે અને પેટ પણ ભરાશે. તો આવી ચણામાંથી બનતી ઘણી જ બધી વસ્તુઓ તમે જોઈ. તમને આમાંથી કઈ વસ્તુ વધારે ગમી એ મને કહેજો અને કોમેન્ટ કરો, વધુને વધુ લોકોને શેર કરો. અને હા, તમે મારી ચેનલમાં નવા હોય, તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરો, કે મારી આવી ઘણી જ વાનગીઓ તમને તરત મળી જશે. બીનાની રસોઈ જોતા રહો, લાઈક શેર કરતા રહો. લવ યુ, ટેક કેર, બાય.